નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર શ્રી કૃષ્ણ ગીતાના જ્ઞાન વિશે જોઈશું. મિત્રો, આજે હું તમને ભગવાન શ્રી કૃષ્ણની એક એવી વાત કહેવા જઈ રહ્યો છું. જો તમે આજે સમજી ગયા છો, આજથી અને આ જ ક્ષણની તમારા જીવનને જોવાનો નજરિયો બદલાઈ જશે. તમારા મનની બધી ચિંતાઓ, બધા જ ભાર ક્ષણભરમાં ગાયબ થઈ જશે. મિત્રો, આજે આપણે બધા આખો દિવસ શું કરીએ છીએ? કોઈને નોકરીની ચિંતા છે, કોઈને ધંધાની ચિંતા છે, કોઈને ભવિષ્યનો ડર સતાવી રહ્યો છે, તો કોઈ પોતાના તૂટેલા સંબંધોના કારણે રડી રહ્યું છે. આપણે દરેક સમયે બસ એક જ ચિંતામાં જીવીએ છીએ કે કાલે મારું શું થશે? મિત્રો, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની હાલત પણ કંઈક આવી જ હતી. તે ડરી ગયો હતો, ચિંતિત હતો અને રડી રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ હસીને અર્જુનને એક અદ્ભુત વાત કહી હતી. મિત્રો, આ સંસારમાં કંઈ પણ કાયમી નથી, પણ તમારો ખરાબ સમય કાયમી છે. આપણે ભૂતકાળની ભૂલોને પકડીને બેસી રહીએ છીએ અથવા ભવિષ્યના ડરમાં આજની સુંદર ક્ષણને બગાડી નાખીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, ભગવદ્ ગીતા આપણને એ શીખવે છે કે જે થઈ ગયું તે સારા માટે જ થયું. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે અને જે ભવિષ્યમાં થશે તે પણ ઘણું સારું થશે. મિત્રો, પરમાત્મા પર ભરોસો રાખતા શીખો. જ્યારે આ સૃષ્ટિના કણે-કણમાં એ ઈશ્વર વસેલો છે, તો તમારી ચિંતા પણ એ જ દૂર કરશે. તમારું કામ માત્ર એટલું જ છે કે તમે અત્યારથી ક્ષણમાં જીવો અને તમારું શ્રેષ્ઠ કર્મ કરો. મિત્રો, પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો. આજથી જ ચિંતા કરવાનું છોડી દો. ભગવાન શ્રીકૃષ્ણના આ શબ્દો હંમેશા યાદ રાખજો. મેં જે ધાર્યું છે તે થશે, તો એ મારી લીલા છે. પણ જો તારું ધાર્યું ન થાય તો સમજી લેજે કે એમાં મારી કોઈ મોટી યોજના છે. પોતાના પર વિશ્વાસ રાખો, હસતા રહો અને કર્મ કરતા રહો. કારણ કે સમય બદલાશે, જરૂર બદલાશે. જય શ્રી કૃષ્ણ.